હવે આપણે આવી ગયા છીએ જય અંબે પાણીપુરીમાં, જે બહુમાળી ભવનની પાસે જે ચર્ચ છે એની બારે અને આઈસીઆઈસીઆઈ બેંકની એક્ઝેક્ટ સામે છે. તો લેટ્સ ટ્રાય ઇટ. સૌથી પહેલા આપણે ટ્રાય કરી છે એની રગડા પૂરી. રગડો જોઈને જ એકદમ ટેસ્ટી લાગે છે, તો આપણે જોઈએ કે રગડા પૂરી કેવી લાગે છે. ગરમા ગરમ રગડો છે, એકદમ એક નંબર. પાણીપુરી હવે આવી ગઈ છે આપણી પાણીપુરી. રગડા પૂરી તો બહુ મસ્ત હતી. જોઈએ હવે પાણીપુરીનો ટેસ્ટ કેવો છે. બધા બહુ વખાણ કરે છે. મસાલાથી એકદમ ભરપૂર છે. પૂરી પણ એકદમ મસ્ત ક્રન્ચી છે અને સાથે પાણી એકદમ ફ્લેવરફુલ હોય તો મોજ પડી જાય. સેવ પૂરી જો કેટલી મસ્ત મજાની જાજી બધી સેવ નાખેલી છે અને પૂરી પણ એકદમ મોટી છે. ખવાશે કે નહીં? પૂરી એકદમ મસ્ત હતી અને સેવ પૂરીમાં સ્વીટ વોટર એકદમ ઢોકાર. દહીં પૂરી છે, લીલી ચટણી આવશે, મીઠી ચટણી આવશે, દહીં આવશે. અને દહીં કેવું હોય છે? સ્વીટ દહીં આવશે. ડુંગળી આવશે, મસાલો આવશે, મસાલા સિંગ આવશે, સેવ આવશે, એમાં આપણી સેવ આવશે. તમે જો એક જ દહીં પૂરીને કેટલી બધી ગાર્નિશ કરેલી છે. બહુ મસ્ત દેખાય છે એકદમ. આ જો ને પેલું રાજ કચોરી આપણે ખાતા હોય ને એવી ફિલિંગ અપાવે દહીં પૂરી છે. એકદમ જોરદાર મસ્ત છે. 3 બાઉલ ભેગા કર્યા છે જો આપણે. હવે આપણે નેક્સ્ટ જગ્યા કાલે એક્સપ્લોર કરશું. આજ માટે આટલું જ. અને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમને કઈ જગ્યાની પાણીપુરી ભાવે, જેથી આપણે અલગ અલગ જગ્યાઓ એક્સપ્લોર કરી શકીએ.